હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. કે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 2 કયું તો કે બહુપદીઓ, એમાં સ્વાધ્યાય 2.4 એનો ક્વેશ્ચન નંબર 1 અને 2 આપણે સોલ્વ કરવાના છે. સમજાય સ્વીડા? જાવું હોય તો અહીંયાથી નીકળી જાવ છેલ્લે સુધી, નકર તમારી પેલા જ કહી દો કે જાવું હોય ને તો વિડીયો મૂકીને અહીંયા જ જાઓ, નહીતર આખો ટોપિક ક્લિયર કરો. 10 દાખલા થાય ને તો 10 આવડો છે, ત્યાં લગીને મૂકે નહીં, અને મૂકે નહીં હું સમજે છે. તો જાવું હોય તો નીકળી જાવ, કઈ કામ નથી. કે ધોરણ 10 ઓલું 9 એનું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, એમાં સ્વાધ્યાય 2.4 એમાં ક્વેશ્ચન 2 સમજવાનું છે. સમજાઈ ગયું માય લવ? કે કઈ નથી, હાવ ઈઝી છે. કે સ્વાધ્યાય 2.4 એમાં ક્વેશ્ચન નંબર 1 એનો દાખલા નંબર 1 કે યોગ્ય નિત્યસમ ઉપયોગ કરી અને સોલ્વ કરવાનો. તો કે શું હોય? x + 4 અને x + 10 આવું છે. તો કે આવા દાખલા હોય ને એમાં આ જે હોય ને અહીંયા બે કૌંસમાં પેલું હોય ને એને x કહેવાય. હું પછી અહીંયા જે હોય ને એને a કહેવાય, અહીંયા જે હોય એને b કહેવાય. આટલું હું થઈ ગયું સ્વીટહાર્ટ. હવે આવા દાખલા હોય ગુણાકારના, ત્યારે હું તો કે એનું ફોર્મ્યુલા આવડવું જોઈએ. શું હોય? તો કે x² પ્લસ x કૌંસમાં a વત્તા b પ્લસ a ગુણ્યા b. આ હું એનું ફોર્મ્યુલા છે કે x² પ્લસ x ઓફ a પ્લસ b પ્લસ a ઇન્ટુ b. ઓકે ભાઈ લો, કે આ સૂત્ર છે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કે એમાં બહુ ગુચ્છે ન મળજો કે જ્યારે આવા બે કૌંસનો ગુણાકાર કરવાનો હોય અને યોગ્ય નિત્યસમથી ગુણાકાર કરવાનું કહે ત્યારે આવું સૂત્ર આવે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? હવે આ જે હોય ને એને x કહેવાય, બંને કૌંસમાં પેલું હોય એને x કહેવાય, પેલા કૌંસમાં બીજું હોય એને a કહેવાય, બીજા કૌંસમાં બીજું હોય એને b કહેવાય. આટલું ક્લિયર? હવે x ની જગ્યાએ કેટલા? તો કે x જ છે. તો કે આ x ની જગ્યાએ x નો વર્ગ પ્લસ આ x ની જગ્યાએ x એમનો. હવે a ની કિંમત કેટલી છે? તો કે a ની i રહી 4, તો અહીંયા 4 પ્લસ b ની કિંમત કેટલી છે? 10, તો કે અહીંયા 10 પ્લસ a ગુણ્યા b એટલે 4 ગુણ્યા 10. a ની વેલ્યુ 4 તો 4, b ની વેલ્યુ 10 તો 10. ઓકે માય લવ, અહીંયા સુધી ક્લિયર સ્વીટહાર્ટ? સમજાય માય લવ? કાઈ નથી, ન સમજાય તો પાછું એકવાર જુઓ કે કમ્પ્લીટ જ છે આપણી જેમ. વાપરજો આ, જ્યાં ને ત્યાં વાપરો ને, જી ને તી સાઈટ ખોલો, એના કરતા આમાં કઈ પ્રોબ્લેમ નથી. આ x છે એનો વર્ગ એમનો પ્લસ x કૌંસમાં આ બેનો સરવાળો 10 ને 4 14 પ્લસ આ બેનો ગુણાકાર 10 ને ચોક 40, 10 ચોક 40. હવે અહીંયા શું હોય? તો કે x નો વર્ગ વત્તા અહીંયા 14 ગુણ્યા x, કૌંસ એટલે ગુણાકારનો સંબંધ થાય. તો કે 14 ગુણ્યા x એટલે 14x અને વત્તા 40 એમ. ઓકે સ્વીટહાર્ટ? આ થઈ ગયું. સમજાઈ ગયું માય લવ? કમ્પ્લીટ? કે કાંઈ નથી, યોગ્ય નિત્યસમમાં એક ખાલી ફોર્મ્યુલા આવડવું જોઈએ કે x² પ્લસ x ઓફ a પ્લસ b પ્લસ a ગુણ્યા b કે a ઇન્ટુ b. કે આ સૂત્ર આવડે એટલે દાખલો આવડે. આમાં કાંઈ નથી કે x નો વર્ગ x કૌંસમાં a વત્તા b ને વત્તા a ગુણ્યા b. હાઉ સિમ્પલ. ઓકે માય લો? કે ત્યાર પછીનો દાખલો શું હોય? તો કે x + 8 અને x - 10. x + 8 અને x - 10. હવે આમાં શું કરવાનું? તો કે x, a ને b શોધતા આવડવું જોઈએ. શોધતા મતલબ ખબર પડવી જોઈએ, બીજું કઈ ના હોય. આ હોય એને શું કહેવાય? તો કે x કહેવાય, પેલા કૌંસનું બીજું હોય એને a કહેવાય, બીજા કૌંસનું બીજું એને b કહેવાય. a બરાબર +8 છે, b બરાબર -10 છે. અહીંયા ખાસ ધ્યાન રાખ, નિશાનીમાં ભૂલ કરી ને તો તમારી નિશાનીમાં ભૂલ નહીં હાલે. નિશાનીમાં ભૂલ કરશો ને એટલે અડધા માર્કની. આમ જોઈએ તો દાખલો જ ખોટો પડશે. તો કે એનું ફોર્મ્યુલા શું હોય? તો કે x² પ્લસ x ઓફ a પ્લસ b પ્લસ a ઇન્ટુ b. કે આ એનું સૂત્ર. x નો વર્ગ વત્તા x કૌંસમાં બંનેનો સરવાળો અને વત્તા બંનેનો ગુણાકાર. x ની જગ્યાએ કેટલા? તો કે x ની જગ્યાએ x જ આપેલા છે. જો અહીંયા ધ્યાન રાખી કે આ x ની વેલ્યુ કેટલી છે? x, તો x નો વર્ગ. x ની વેલ્યુ x છે, a ની વેલ્યુ છે 8, પણ b ની વેલ્યુ કેટલી છે? તો કે -10 પ્લસ a ગુણ્યા b એટલે 8 ગુણ્યા -10. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે તો આમાં સિમ્પલ આપી દેવાનું સાદું. x નો વર્ગ એમનો
વત્તા x કૌંસમાં 8 માંથી 10 જાય તો 2 અને મોટાની નિશાની વત્તા 8 ગુણ્યા 10 એટલે 10 × 80 અને વત્તા ઓછા ઓકે માની લો કે આ પ્લસ આ માઇનસ તો પ્લસ માઇનસ માઇનસ હવે ખાસ ધ્યાન રાખવાનું એક સ્ટેપ રહ્યું છે તો કે આ x નો વર્ગ એમનો હવે આ પ્લસ છે અને આ માઇનસ છે તો કે પ્લસ માઇનસ માઇનસ એ અલગ અલગ એ બાદ બાકી તો કે આ પ્લસ છે આ માઇનસ છે તો કે પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા માઇનસ 2 × x એટલે કેટલા 2x પાછું પ્લસ માઇનસ માઇનસ તો અહીંયા માઇનસ 80 ગુણ્યા 1 એટલે 80 સમજાઈ ગયું સુવિધા કાંઈ નથી મસ્ત છે સ્મૂથ છે ન હોય તો બનાવો પ્રેક્ટિસ થી બનાવો અને આ ગેમ જ પ્રેક્ટિસ ની છે હું કે મેથ્સ છે એ ગેમ જ પ્રેક્ટિસ ની છે કે આ ફોર્મ્યુલા આપો ફોર્મ્યુલા થઈ ગયું મતલબ દાખલો થઈ ગયો સમજી ગયું માની લો કાંઈ નથી મસ્ત છે સ્મૂથ દાખલા છે ત્યાર પછીનો દાખલો શું હોય તો કે 3x + 4 અને 3x - 5 કે 3x + 4 અને 3x - 5 આમાંથી હું તો કે x a ને b ગોતતા આવડવું જોઈએ તમારી આંખ નાક કાન ખુલ્લું રાખી અને અહીંયા જોઈએ કમ્પ્લીટ કે 3x આમાં 3x અને આમાં 3x એને કહેવાય x બંને કૌંસનું જે પેલું હોય ને એને x કહેવાય પહેલા કૌંસનું બીજું એને a કહેવાય બીજા કૌંસનું બીજું એને b કહેવાય આયા સુધી કમ્પ્લીટ માની લો તો કે હવે શું ફોર્મ્યુલા મૂકી દે તો x² + x of a + b + a * b કે a ગુણ્યા b આયા સુધી કમ્પ્લીટ હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના તો 3x મૂકવાના તો કે આ x ની જગ્યાએ 3x એનો વર્ગ પાછો x ની જગ્યાએ કેટલા મૂકવાના 3x કૌંસમાં a + b એટલે 4 અને b ની કિંમત કેટલી છે તો કે -5 તો -5 મૂક્યા પ્લસ a ગુણ્યા b એટલે a કેટલું છે 4 અને b કેટલું છે -5 મારે એ માં એના હું કોઈ આયા સુધી કમ્પ્લીટ પાછું કરી નાખી હવે શું તો કે આને કહેવાય x તો x ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 3x એનો વર્ગ પ્લસ આ x એની જગ્યાએ કેટલા મૂકવાના 3x એની જગ્યાએ કેટલા તો કે 4 આ b માઈનસ છે તો અહીંયા માઈનસ b ની જગ્યાએ કેટલા 5 પ્લસ a ગુણ્યા b એટલે a 4 ને b 5 તો કે 4 ગુણ્યા -5 અહીંયા સુધી કમ્પ્લીટ માની લો હવે સાદું રૂપ આપી દો એટલે દાખલો કમ્પ્લીટ અહીંયા 3x નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 x નો વર્ગ x² પ્લસ આ 3x એમનું 4 માંથી 5 જાય તો 1 ને મોટાની નિશાની કે 5 માંથી 4 જાય તો 1 મોટાની નિશાની 5 ઓછા છે એ મોટા છે તો અહીંયા ઓછા પ્લસ એ 4 ગુણ્યા 5 એટલે 4 × 5 = 20 અને આ પ્લસ છે આ માઈનસ છે તો કે પ્લસ માઈનસ માઈનસ અહીંયા સુધી કમ્પ્લીટ સુવિધા તો કે કાઈ નથી હવે નો સાદું રૂપ આપી દો કે લાસ્ટ સ્ટેપ કરી નાખો 9x નો વર્ગ વત્તા ઓછા ઓછા 3x ગુણ્યા 1 એટલે 3x વત્તા ઓછા ઓછા અને 20 × 20 સિમ્પલ મસ્ત દાખલા છે સ્મૂથ દાખલા છે ગણો વારંવાર ગણો એક વાર 5 વાર 15 વાર ન ગણે ને એની એને માતાજી પૂગે કમ્પ્લીટ પ્રેક્ટિસ કરવાની છે વારંવાર પ્રેક્ટિસ કરવાની છે 1 5 15 કોના હાટું કરી ઈ યાદ રાખવાનું કોના હાટું તો કે આપણા બાપ માટે કે જે વ્યક્તિ મારા હાટું 50 ડિગ્રીમાં ગહાવે ને એ વ્યક્તિ હાટું પ્રેક્ટિસ કરવાની છે અને એ વ્યક્તિ હાટું કરીને દેખાડવાનું છે બાકી કઈ આમાં રામાયણ નથી અને એવું નથી કે તમે ભણો તો પણ ભણો છો તો ભણવાનું કાયદેસર કેના હાટું તો કોના હાટું તે પછી તમે મૂકી દો તો માહિતી મૂકી દો પણ જ્યાં સુધી ભણો ને ત્યાં સુધી લડી લેવાનું કેના હાટું ઓકે માઈ લવ સમજાઈ ગયું સ્વીટ કે ત્યાર પછીનું હું તો કે y નો વર્ગ વત્તા 3/2 ને y નો વર્ગ ઓછા 3/2 હવે આ ફોર્મ્યુલા જોવો જોઈએ તો આમાં તમને એવું દેખાય a ઓછા b ને a વત્તા b જોજો આ y ના વર્ગ ને a કઈ 3/2 y ના વર્ગ ને a કઈ અને b તો કે a વત્તા b ને a ઓછા b થઈ ગયું તો કે a ઓછા b ને a વત્તા b આપેલું હોય ત્યારે ફોર્મ્યુલા શું બને તો કે a નો વર્ગ માઈનસ b નો
વર્ગ, મતલબ પહેલા પદના વર્ગમાંથી બીજા પદનો વર્ગ કરવાનો બાદ. તો પહેલું પદ છે y નો વર્ગ, તો કે y નો વર્ગ એનોય વર્ગ કરવાનો. તો આ y નો વર્ગ અને એનોય વર્ગ, અહીંયા માઇનસ, તો અહીંયા માઇનસ. હવે b એટલે કેટલું કે 3/2 એનોય વર્ગ, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થઈ ગયું. તો કે y ના વર્ગનો વર્ગ કેટલો થાય? તો કે y ની 4 થાય, માઇનસ 3 નો વર્ગ, 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય માની લો, અને છેદમાં 2 નો વર્ગ કેટલો થાય? 4. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાંઈ નથી કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વાળું ફોર્મ્યુલા આવડે ને માની લો, એટલે આ દાખલો આવડે કે પેલા પદના વર્ગમાંથી બીજા પદનો વર્ગ બાદ કરવાનો. ઓકે સ્વીટહાર્ટ, સમજાય માની લો. ત્યાર પછીનો દાખલો શું હોય? કે ત્યાર પછીનો દાખલો ઈ જ છે કે 3 ઓછા 2x અને 3 વત્તા 2x. તો આ ઈ થયું કે a માઇનસ b ને a પ્લસ b. a માઇનસ b અને a પ્લસ b આપેલું હોય ત્યારે ફોર્મ્યુલા શું બને? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. મતલબ પેલા પદના વર્ગમાંથી આ જોવાનું, આ a આ b, આ a આ b, તો કે a ઓછા b ને a વત્તા b એવું આપેલું હોય ત્યારે ફોર્મ્યુલા શું બને? તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. a એટલે પેલા પદનો વર્ગ, પેલું પદ છે 3, તો 3 નો વર્ગ, માઇનસ b એટલે બીજું પદ, બીજું પદ છે 2x એનો વર્ગ. ઓકે માની લો. તો કે 3 નો વર્ગ કેટલો થાય? 9 ઓછા 2 નો વર્ગ 4 અને x સ્ક્વેર નો x સ્ક્વેર, તો 9 માઇનસ 4x સ્ક્વેર. હાવ સિમ્પલ છે, સ્મૂથ છે, મજા આવી જાય એવું છે. ગણશું ને તો આવશે, નહીતર તો તમારી ફાટીને હાથમાં આવી જાય. ગણશો ને તો હાવ સિમ્પલ છે, પ્રેક્ટિસ નહીં કરો તો 100% ફાટશે. ફાટશે એટલે બીજી જાતની ફાટીને અવેળો થઈ જાય. ઈ યાદ રાખજો કે આનો તોડ શું છે મેથ્સ નો? કે પ્રેક્ટિસ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કે આના સિવાય મેથ્સ ને તમે સોલ્વ જ ન કરી શકો. પ્રેક્ટિસ 1 વાર 5 વાર 15 વાર 50 વાર પ્રેક્ટિસ ની વાત છે, કે આ રમત જ પ્રેક્ટિસ ની છે. અને જેને રમતા આવડી ગયું ને એને ભારી મજા આવતી હશે. તમારા રૂમમાં 2-4 જણા હશે એટલે પૂછી લેજો. ત્યાર પછીનું શું હોય? તો કે ક્વેશ્ચન 2 નો દાખલા નંબર 1, 103 ગુણ્યા 107 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલાને સોલ્વ કરવાના છે. તો કે 103 ગુણ્યા 107 છે, તો કે 103 ને બીજી કેવી રીતના દર્શાવી શકાય? તો કે 100 વત્તા 3, અને 107 ને કેવી રીતના? તો કે 100 વત્તા 7. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે હવે જો આ બે હરખા થઈ ગયા, તો કે એને કહી દેવાનું x, આને કહી દેવાનું a, આને કહી દેવાનું b. ઓકે સ્વીટહાર્ટ, અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. જોજો તમારી આંખ કાન ખુલ્લી રાખજો, કાનનું નથી કહેતો. હવે સૂત્ર લખી નાખવાનું. સૂત્ર શું હોય? તો કે x સ્ક્વેર પ્લસ x ઓફ a પ્લસ b પ્લસ a ઇન્ટુ b, કે a ગુણ્યા b. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. ત્યાર પછી હું? તો કે x ની જગ્યાએ શું મૂકવાનું? તો કે બંને કૌંસમાં આગળ જે હોય ને, તો કે બંને કૌંસમાં આગળ કેટલા છે સ્વીટી? 100. તો કે x ની જગ્યાએ 100 નો વર્ગ. ઓકે સ્વીટહાર્ટ. પ્લસ x ની જગ્યાએ કેટલા? 100. a એટલે પેલા કૌંસનું બીજું કેટલું છે? 3. પ્લસ b એટલે બીજા કૌંસનું બીજું કેટલું છે? 7. પ્લસ a ગુણ્યા b એટલે a ની જગ્યાએ 3, b ની જગ્યાએ 7, તો કે 3 ગુણ્યા 7. ઓકે માની લો. કાંઈ નથી, સિમ્પલ છે. ન હોય તો બનાવી દો. ઓકે, ન આવડે તો શીખો. 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 કરી તો કેટલા થાય? 10,000 થાય. કેટલા? ઓકે માની લો. પ્લસ આ 100 કૌંસમાં આ બેનો સરવાળો, 7 ને 3 10, પ્લસ 7 ને 3 21, 7 3 21. ઓકે સ્વીટહાર્ટ, આ 10,000 એમનો. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ 10,000 એમનો, પ્લસ 100 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 1000 થાય. પ્લસ આ 21 એમનો. આ ત્રણેયનો કરો એટલે આ સમજાય ને 10,000 ક્યાંથી આવ્યા? તો કે 100 ગુણ્યા 100 કરો ને આમ, તો કે 1 1 1 ને વાહે 4 મિનિટ. ઓકે, આ ઇન્ટરનેશનલ સરવાળો ગુણાકારની રીત છે જે આપણી સિવાય કોઈ પાસે નથી. તો કે 10,000 વત્તા 1,000 11,000 ને 21. તો અહીંયા લખી નાખવાનું 11,001. ઓકે માની લો. સિમ્પલ છે, મસ્ત છે, સ્મૂથ છે. ન હોય તો ઘણા બનાવી દો પ્રેક્ટિસ દ્વારા. ઓકે સ્વીટી. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 2, એમાં 95 ગુણ્યા 96 છે. તો કે 100 ઓછા 5 કરી શકો, 100 ઓછા 4 કરી શકો, પણ પ્લસમાં જવાબ આવશે તો મજા આવશે. 95 એટલે 90 વત્તા 5. ઓકે માની લો. 96 એટલે 90 વત્તા 6. ઓકે સ્વીટહાર્ટ, અહીંયા સુધી કમ્પ્લીટ. હવે જો આ પેલું બેયમાં હરખું એટલે x થઈ ગયો, આ થઈ ગયો a અને આ થઈ ગયો b. સિમ્પલ યાર,
હાવ મારે કેવાય નહીં એવા દાખલા. હવે ફોર્મ્યુલા લખી તો x સ્ક્વેર પ્લસ x ઓફ a પ્લસ b પ્લસ a ઇન્ટુ b કે a ગુણ્યા b. x ની જગ્યાએ આ કેટલું 90, x ની જગ્યાએ 90 નો વર્ગ પ્લસ આ x ની જગ્યાએ કેટલા 90. a પ્લસ b એટલે પેલા કૌંસનું બીજું હોય a, બીજા કૌંસનું બીજું હોય b, તો કે a પ્લસ b એટલે 5 પ્લસ 6 પ્લસ a ઇન્ટુ b, આ a અને આ b, તો કે 5 ગુણ્યા 6. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટ કમ્પ્લીટ સમજાય છે સ્વીટી? તો કે કાંઈ નથી, મસ્ત છે. આ 90 નો વર્ગ એટલે 90 ગુણ્યા 90. આ ખાસ ધ્યાન રાખજો કે 90 81 ને વાહે 2 મીંડા. આ થયું 90 નો વર્ગ કેટલો? તો કે 8100 પ્લસ 90 કૌંસમાં આ બે નો સરવાળો થાય 6 ને 5 11 પ્લસ 5 6 30. કમ્પ્લીટ સ્વીટી. હવે 8100 એમનો પ્લસ 90 ગુણ્યા 11 એટલે 11 નવા 99 વાહે 1 મીંડું એટલે 990 પ્લસ 30. હવે આ બધીનો કરી નાખવાનો સરવાળો, તો કે કેટલો થાય? તો કે 8000 આ 100 છે, આ 990 છે ને આ 30 છે. એના માટે આપણી આગળ બેસ્ટ સરવાળાની રીત છે. તો કે 8100 લખવાના, 990 લખવાના અને 30 લખવાના. આ 0 હોય તો 0, 9 હોય તો 9 મીંડા, 1 2 3 4 5 6 7 8 9, 3 હોય તો 3, 1 2 3 ગણ લેવાના, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 નો બગડો બધા 1. પાછું 1 હોય તો 1 કરવાનું, વળી 1 હોય તો 1 કરવાનું, 9 હોય તો 9, 1 2 3 4 5 6 7 8 9 ગણવા, 1 2 3 4 5 6 7 8 9 10 11. તો 11 નો એકડો વધારે 1 હોય તો 1 કરવાનું, 8 હોય તો 8 કરવાનું, 1 2 3 4 5 6 7 8 8 ને 9, તો કેટલા થાય કે 9120. ઓકે માય લવ, કે આ રીત ખાસ શીખી લે કે આના વિના લગભગ તમે 9 માના ગણિતમાંથી કે ટૂંકમાં આ બધાનો સરવાળો કેટલો થાય? તો કે 9120. ઓકે માય લવ. ત્યાર પછીનો ક્વેશ્ચન શું છે? તો ત્યાર પછીનો ક્વેશ્ચન છે 104 ગુણ્યા 96. કે 104 ને કેવી રીતના દર્શાવાય? 100 વત્તા 4. અને 96 ને કેવી રીતના દર્શાવાય? તો કે 100 ઓછા 4. સમજાઈ ગયું સ્વીટી? તો કે 104 એટલે 100 વત્તા 4, 96 એટલે 100 ઓછા 4. હવે જોવો જોઈએ, આ a અને આ b, આ a અને b, તો કે a વત્તા b ને a ઓછા b. જોજો માની લો આ શું હોય? તો કે a વત્તા b અને a ઓછા b. એવી રીતના આપેલું હોય તો શું ફોર્મ્યુલા લાગે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. એટલે કે પેલા પદના વર્ગમાંથી બીજા પદનો વર્ગ બાદ કરવાનો. ઓકે સ્વીટર, તમારી આંખ ખુલ્લી રાખો અહીંયા અને જોવો. સમજાઈ ગયું? તો કે પેલું પદ છે 100, તો કે 100 નો કરવાનો વર્ગ, એમાંથી બીજું પદ છે 4, એ કરવાના બાદ. 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100. ઇન્ટરનેશનલ ગુણાકારની રીત મારજો એટલે 10000 આવશે. ઓછા 4 નો વર્ગ કેટલો? 100. હવે આ બે ની બાદબાકી કરી નાખવાની, તો કેટલી થાય? કે 10000 માંથી 16 જાય તો કેટલા વધે? 9984. ઈ નો આવડે તો આપણે ભાગ એટલે બાદબાકીની રીતે આપણી આગળ છે કે 10000 અને 16 અહીંયા લખવાના. ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા 1 ને 6 ના લખજો, નકર માર્ક કપાય. કે હવે અહીંયા 0 માંથી 6 ના જાય તો અહીંયા 10 કો લીધો, અહીંયા 9, એ 9, અહીંયા છેકો માં ઓછા એટલે 0. હવે 10 લીટા કરવાના, એમાંથી 6 છેકશો એટલે 4 આવશે. 9 લીટા કરવાના, એમાંથી છેકશો એટલે 8 આવશે. આ 9 એમનો 9 એમનો એટલે 9984. ઓકે માય લવ, સમજાઈ ગયું? કે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 અહીંયા કમ્પ્લીટ. આયા સુધી રહ્યા ને આ ટોપિક ક્લિયર થયો હોય ને તો તમારા બાપ કરતા હું વધારે રાજી હું. ઈ ખાસ ધ્યાન રાખો કે તમને આ બધા દાખલા આવડી ગયા ને તો સૌથી વધારે રાજી થનાર વ્યક્તિ હું હોઈશ. અને આયા સુધી રહ્યા હોય તો તમારાથી વિશેષ મારા માટે કોઈ ના હોય. એટલે આઈ લવ યુ અને નીકળી પડો.